વહુ બેટા બોલવામાં થોડું ધ્યાન રાખજો. આ તમારી સાસરી કહેવાય હો. હા મમ્મીજી, તમે ધ્યાન રાખજો, તમારું એ પિયર તો નથી જ. વહુ બેટા વેલણ છો મેલી સમૂહ ચાલની હોદ હોદ કરું છું. તમારા છોકરાને પૂછજો, કાલે વેલણ થી માર પડે તો ને એટલે ઈ વડે હંતાર્યો હે. ઓહો પપ્પા, મમ્મી ને આટલી બધી ઉધરસ આવે છે તે દવા તો લાવો. એટલે દવા વધેલી પડી હતી મારે કુવો બટાકો વાળી છે એ પાઈ દે એટલે રોગ જાય હોય છે. એ તો હપ્પુસ જ અત્ર. હા તે કાયદી મટી જાય મારા ખર્ચા માટે. મમ્મી, માર પિયર જાણશે ને તે હું બાલ કપાઈ આવું. તો જઈને કપાવે ને તો ખર્ચો ઓછો થાય. તો જઈને કપાવજે ને. હા મમ્મીજી, હું તને હાઈબ્રો કરાઈ આવું. તો તાર પિયર જઈને કરાવજે ને હાઈ દો. હા. અને 8 વાગ્યા છે મજી સુધી બેહી રહીશ, ખાવાનું તો બનાય. ના ના, માર પિયર જઈને જ બનાવી ખાવાનું. પગલ્યો તમારા ઘેર લગ્ન કરીને આવીને તારની મારી જિંદગી નોકરાણી જેવી થઈ જશે. અને લાઈન માં છોડો કોઈ કલેક્ટર નથી થઈ ગયો. વહુ આખો દર હું તારક મહેતા જોજો કરું છું. ઈ માંથી કોકીક કોઈના ઘેર લડાઈ થાય છે. મમ્મીજી, તારક મહેતામાં ગોકુલધામ સોસાયટીમાં કોઈના ઘેર હાઉસ તે લડે થાય. ઓહો હો વહુ બેટા ઘડિયાળમાં તો જુઓ કેટલા વાગ્યા છે ને પેલો સૂર્ય અડધો થયો ઉગીને. એ તો માર પેલો ઊંઘ હશે ને એટલે ઉઠીએ માર પેલો જાય છે. ઓહો હો હારા જવાબ આલતા શીખી ગયો છો. વહુ બેટા તારા દેરોણી નથી, જેઠોણી નથી, નણંદ હોય નથી રહેતી તો આખો દિન તારું દાસું સરેલું રસો. તમે તો પણ અલી મમ્મી, આ વરસાદ પડે એટલે વીજળી શેમ પડે છે? એ તો ભગવાન છે ને ફેસ લાઈટ કરીને જોઈ લઈશું કચો કોરું તો રહેતું નથી ને. મમ્મી, માર પિયર જાણશે ને તે હું બાલ કપાઈ આવું. તો જઈને કપાવે ને તો ખર્ચો ઓછો થાય. તો જઈને કપાવજે ને. હા મમ્મીજી, હું તને હાઈબ્રો કરાઈ આવું. તો તાર પિયર જઈને કરાવજે ને હાઈ. હા. અને 8 વાગ્યા છે મજી સુધી બેહી રહીશ, ખાવાનું તો બનાય. ના ના, માર પિયર જઈને જ બનાવી ખાવાનું. અરે મમ્મીજી, આ ટિફિન તો ઓર્ડર ના, આ તમાર પિયર નું છે. મમ્મીજી, આ જોવો ને, આ તમાર પિયર નું છે. એ હેડો આપણે પકોડી ખાવા જઈએ. હા હેડો. એ ઉભી થા આ સો તમારો છે. એ મારો